રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી કાર્ડની વિધાનસભા ગૃહમાં પણ ગુંજ સંભળાઈ હતી। આ બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો। તેમણે કહ્યું કે હોસ્પિટલ કે સીસીટીવી સર્વિસ કરનારની સંડોવણી નથી। તપાસમાં હોસ્પિટલ કે એજન્સીનું નામ પણ માલુમ નથી પડ્યું। હોસ્પિટલના જે ભાગમાં સીસીટીવી લગાવ્યા છે તે ખોટું છે। જ્યાં સીસીટીવી લગાવેલા છે ત્યાં માત્ર મહિલાઓ કામ કરે છે। તે જગ્યા પર કેમ સીસીટીવી કેમેરો ગોઠવાયો તેની તપાસ કરાશે। જે પણ ગુનેગાર જણાશે તેની સામે કડક કાર્યવાહી કરીશું। ગુજરાતમાં સીસીટીવીના વિડીયો વેચાય એવા ખોટા આક્ષેપ છે। 20 રાજ્યના 50,000થી વધુ સીસીટીવી હેક થયા। ટેકનોલોજીમાં ખામીનો લાભ લોકો ઉઠાવી રહ્યા છે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું। પોલીસે સાયબર ટેરરિઝમની કલમ હેઠળ કાર્યવાહી કરી। પોલીસે ગ્રાહક બની આરોપીઓના વિડીયો ખરીદ્યા હતા। બેંક ખાતાના આધારે પોલીસે આરોપીનું પગેરું મેળવ્યું। 48 કલાકમાં 3000 કિલોમીટરનું અંતર કાપી આરોપીને પકડવામાં આવ્યા। સાયબર ટેરરિઝમ હેઠળ આરોપીઓ આજીવન કેદમાં રહેશે। ગુજરાત પોલીસે યુદ્ધની જેમ આ કેસ લડી રહી છે। રાજકોટ સીસીટીવી કાર્ડમાં સ્પેશિયલ પીપીની પણ નિમણૂક કરવામાં આવશે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે પણ મંજૂરી માંગવામાં આવશે। તો પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી કાંડ કે જેના કારણે આખા ગુજરાતભરમાં ચર્ચા થઈ હતી કે શું આખરે હોસ્પિટલના સીસીટીવી પણ હેક થઈ શકે છે। શું તમે તપાસ કરાવવા જાઓ છો તો પછી એના પણ સીસીટીવી બનાવીને વેચવામાં આવે છે। એ જ્યારે સમાચાર આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। જો કે આજે આ બાબતે આજે વિધાનસભા ગૃહમાં પણ ચર્ચા થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે બાબતે જવાબ આપ્યો હતો। આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, રાજકોટ હોસ્પિટલની અંદર સીસીટીવી જે વાયરલ થયા હતા તેનો મુદ્દો આજે વિધાનસભા ગૃહની અંદર જોરોશોર સાથે ચર્ચાયો। કોંગ્રેસ તરફથી આ ઘટનાક્રમને લઈને ઘણા આક્ષેપો કરવામાં આવ્યા તો બીજી તરફથી ગૃહમંત્રીએ પણ આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગૃહ વિભાગ અને સરકારનો પક્ષ રાખ્યો છે। મહત્વની વાત છે કે જે સીસીટીવી વાયરલ થયા તેમાં લગભગ 20 રાજ્યોના 50,000 કરતા પણ વધુ સીસીટીવી આ પ્રકારની એમઓ સાથે વાયરલ કરવામાં આવ્યા હતા અને તે પૈકીના 3 જે આરોપીઓ છે તેને રાજ્યની પોલીસે પકડી પાડ્યા છે। તે પ્રકારનો જવાબ ગૃહમંત્રીએ ગૃહની અંદર રજૂ કર્યો છે। આ ઉપરાંત મહત્વની બીજી એક સ્પષ્ટતા પણ તેમણે કરી છે કે રાજકોટ સીસીટીવી કાંડની અંદર હોસ્પિટલ કે પછી સીસીટીવીને સર્વિસ કરનાર જે એજન્સી જે છે તેની કોઈ પણ પ્રકારની સંડોવણી અથવા તો તેનું ઇન્વોલ્વમેન્ટ જે છે તે અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે નથી આવ્યું। હેકર્સો દ્વારા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા અને માત્ર ગુજરાતની હોસ્પિટલ નહીં પરંતુ રાજ્યના દેશની 20 જેટલા રાજ્યો છે તેના 50,000 જેટલા સીસીટીવી જે છે તે આ પ્રકારે હેક થયા હતા। લગભગ 1 કલાક કરતા વધુ સમય સુધી વિધાનસભા ગૃહની અંદર આ સીસીટીવી કાંડને લઈને ચર્ચા ચાલી, જેમાં કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ સરકારે પણ કરેલી કામગીરી ગૃહની અંદર રજૂ કરી। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।